નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તા, જે વાર્તાનું નામ છે ભૂખનું દુઃખ. આ વાર્તા પણ અત્યંત હૃદયસ્પર્શી અને જીવનનો મોટો એવો બોધ આપનારી છે. આ વાર્તા આપણને શીખવે છે કે જે લોકો વૈભવમાં આંધળા થઈને ગરીબોના ભૂખની મજાક ઉડાવે છે, તેમને ભગવાન એક દિવસ એ જ ભૂખનું દુઃખ શું છે તેનો તે અહેસાસ તેને કરાવે છે. જે પ્રભુ તો માત્ર દયા, કરુણા અને અન્નદાનના ભાવથી રીઝી જાય છે. તો પ્રથમ અહીં આપણે ભૂખનું દુઃખ વાર્તા સવિસ્તર જોઈએ તો કે એક નગરમાં એક મોટો અને પ્રતિષ્ઠિત એવો શાહુકાર શેઠ રહેતો હતો. શેઠ પાસે અઢળક ધન દોલત, સોના ચાંદીની તિજોરીઓ અને 7 માળની તેમને હવેલી હતી. ઘરમાં 56 ભોગ બનતા હતા અને અન્ય કોઈ તેને કમી નહોતી. પરંતુ શેઠ અને તેમના પત્ની એટલે કે શેઠાણી ખૂબ જ અહંકારી અને લોભી તેમજ કઠોર હૃદયના હતા. તેમના બારણેથી જો કોઈ ગરીબ અન્ન માંગવા આવે તો શેઠાણી તેને ભિખારીને તે કાઢી મૂકતા. ત્યારે પુરુષોત્તમ માસ આવે છે. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નગરના બધા લોકો વ્રત અને દાન કરવા લાગ્યા. શેઠાણીએ પણ નગરમાં પોતાની વાહ વાહ કરવા માટે ખૂબ જ ધામધૂમથી વ્રત કરવાનું શરૂ કર્યું. તે રોજ સવારે મોંઘી મોંઘી રેશમી સાડી અને દાગીના પહેરીને સોનાની થાળી પૂજા માટે સજાવતી. તે મંદિરે જઈને મોટે મોટેથી પૂજા કરતી અને જેથી આખું નગર તેના વ્રતના વખાણ કરે તેવો તે દેખાડો કરતી હતી. એક દિવસ શેઠાણી જ્યારે પૂજા કરીને મહેલના ઝરૂખામાં બેઠા હતા ત્યારે નીચે રસ્તા પરથી એક ખૂબ જ ગરીબ, અશક્ત અને ભૂખ્યો એવો ભિખારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે કેટલાય દિવસથી ભૂખ્યો હતો અને ધ્રુજતા અવાજે કે બોલ્યો, માજી, કોઈ કેટલા દિવસથી પેટમાં કાંઈ અન્નનો દાણો ગયો નથી. ભૂખનું દુઃખ બહુ મોટું છે. મને થોડો રોટલો આપો, ભગવાન પુરુષોત્તમ લાય તમારું ભલું કરશે. આવું તે ગરીબે તેને શેઠાણીને કહ્યું. અભિમાની શેઠાણીએ તેને અન્ન આપવાને બદલે તેની મજાક ઉડાવતા કહ્યું, અરે જા જા, રોજ સવાર સવારમાં ભીખ માગા આવી જાય છે. વળી ભૂખનું દુઃખ તો વળી કેવું હોય? અમને તો ક્યારેય એવું દુઃખ નથી થયું. શેઠાણીએ કૂતરા દોડાવીને પેલા ગરીબને ત્યાંથી ભગાડી મૂકો. ત્યારે ભગવાન પુરુષોત્તમનો આપણે કોપ જોઈએ કે પેલો ગરીબ ભિખારી બીજો કોઈ નહીં પણ શેઠાણીના અહંકાર અને દયાની પરીક્ષા કરવા લાવેલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રાય જ હતા. ભગવાને જોયું કે શેઠાણી વ્રત કરે છે પણ તેના હૃદયમાં ગરીબો માટે કોઈ દયા નથી અને તે ભૂખના દુઃખની મજાક ઉડાવે છે. તે જ રાતે પ્રભુની લીલા થઈ. શેઠ અને શેઠાણી જ્યારે રાત્રે સૂતા હતા ત્યારે અચાનક નગરમાં મોટો ધરતીકંપ આવ્યો અને ભયંકર આગ ફાટી નીકળી. જોતજોતામાં શેઠની 7 માળની હવેલી બળીને આખી ખાક થઈ ગઈ. તિજોરીમાં રહેલું સોનું બધું પીગળીને જમીનમાં વહી ગયું અને અન્નના કોઠારો હતા એ બધા પણ બળીને ભસ્મ થઈ ગયા. શેઠ અને શેઠાણી માંડ માંડ પોતાના ત્યાંથી પ્રાણ બચાવી અને એક વસ્ત્રે તે બહાર દોડ્યા. તેઓ રાતોરાત રસ્તા ઉપર આવી ગયા. ત્યારે શેઠાણીને સમજાયું ભૂખનું દુઃખ. આપણે જોઈએ હવે શેઠ અને શેઠાણી પાસે ન તો ઘર હતું, ન તો પૈસા હતા, કે ન તો અનાજનો દાણો હતો. તેઓ એક ઝાડ નીચે રહેવા માટે લાગ્યા. એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા પણ તેમને ખાવા માટે ક્યાંયથી અન્ન ન મળ્યું. ભૂખના કારણે તેમનું શરીર સુકાતું ગયું કે સુકાઈ ગયું. આંખો તેમની અંદર ઉતરી ગઈ અને પેટમાં જાણે આગ લાગી હોય તેવું તેને લાગવા માંડ્યું. શેઠાણી ભૂખથી વ્યાકુળ થઈ અને રડવા લાગ્યા અને બોલ્યા કે હે નાથ, હવે મારાથી આ ભૂખ સહન નથી થતી. જીવ નીકળી જશે એવું મને લાગે છે. બરાબર એ જ સમયે તેમની સામે પહેલો જ ભિખારી પ્રગટ થયો કે જેની શેઠાણીએ મજાક ઉડાવી હતી. ભિખારીએ હસીને પૂછ્યું, કેમ શેઠાણી માજી, હવે ખબર પડી કે ભૂખનું દુઃખ કેવું હોય છે? જ્યારે તમારી પાસે અન્ન હતું ત્યારે તમે ભૂખ્યા જીવને ભિખાર્યો હતો. ત્યારે પશ્ચાતાપ થાય છે કે જોઈએ કે આ સાંભળતા જ શેઠાણીની આંખો ઉઘડી ગઈ
અને તે સમજી ગયા કે આ સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનો કોપ છે. શેઠાણી અને શેઠ બંને પેલા ભિખારીના પગમાં પડી ગયા અને રડતા રડતા તેમને તેની માફી માંગવા લાગ્યા અને કહ્યું કે હે પ્રભુ, અમને માફ કરી દો. અમે ધનના અહંકારમાં આંધળા થઈ ગયા હતા. અમને ભૂખનું ભયંકર દુઃખ સમજાઈ ગયું છે. હવે જો અમારી પાસે અન્ન આવશે તો અમે ક્યારેય કોઈ ભૂખ્યાને પાછો નહીં કાઢીએ. આવું કહી તેમના સાચા પશ્ચાતાપથી ભગવાન પુરુષોત્તમરાય પોતાના અસલી એવા ચતુર્ભુજ રૂપમાં ત્યાં પ્રગટ થયા અને પ્રભુએ દયાળુ થઈને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માનવ જીવનમાં અન્નદાન છે એ જ સૌથી મોટું દાન છે. ક્યારેય કોઈની ભૂખની મજાક ન ઉડાવવી જોઈએ. ભગવાનની કૃપાથી શેઠની હવેલી અને ધન દોલત ફરીથી પાછા ત્યાં ને ત્યાં જ આવી ગયા. પરંતુ આ વખતે શેઠ અને શેઠાણી બદલાઈ ગયા હતા. તેમણે આખો પુરુષોત્તમ મહિનો સાચા એવા હૃદયથી પ્રભુનું વ્રત કર્યું અને રોજ હજારો ગરીબો તેમજ હજારો ભૂખ્યા લોકોને અન્નદાન કરીને તેઓ તૃપ્ત કરતા હતા. તેમનું ઘર સદાયને માટે સુખ શાંતિથી હંમેશા ભરાઈ ગયું. ત્યારે આ વાર્તાનું મહાત્મ્ય જોઈએ કે જે ભગવાન પુરુષોત્તમરાય પેલી શેઠાણીનો અહંકાર ઓગાળીને તેને સદબુદ્ધિ આપી અને પશ્ચાતાપ પછી ફરી સુખી કર્યા, તે આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. પ્રભુ કોઈને ભૂખનું દુઃખ ન આપતા અને સૌના હૃદયમાં ગરીબો પ્રત્યે દયા અને અન્નદાનની ભાવના સદાય માટે જાગૃત રાખજો. જય પુરુષોત્તમરાય.